તો તમારો એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. મહારાણીએ કહ્યું કે ચિંતા ન કરો, આપ મારે ત્યાં ખુશીથી રહી શકો છો. એક નિષાદ રાજ નળરાજની મહારાણી, જેનું અલૌકિક સૌંદર્ય હતું કે સાક્ષાત સ્વર્ગના દેવો પણ એને વરવા ઈચ્છતા હોય એવું લાલિત્ય, એવું સૌંદર્ય જેનું, એ આજે ચેદીરાજ સુબાહુના મહેલની અંદર દાસી તરીકે કામ કરવા તૈયાર થઈ. પણ શરત કરી, જુઓ આની ખાનદાની જુઓ. મહારાજ તમે જેવું કામ મને કહેશો ને એવું કરી દઈશ. તમે રસોઈ ઘરનું કામ સોંપો તો પણ કરી દઈશ. તમારું કોઈ અંગત કામ હોય તો પણ હું વફાદારી પૂર્વક નિભાવી દઈશ. પણ મહારાણી મારી એક વિનંતી છે કે હું કોઈ પુરુષની સામે આંખ ઊંચી કરીને જોઈશ નહીં, અને કોઈ પુરુષ મારી સામે આંખ ઊંચી કરીને જુએ નહીં. મને આટલું અભય વચન આપો. મહારાણીએ અભય વચન આપ્યું, ચિંતા ન કરો. ચેદીરાજ સુબાહુને ત્યાં દાસી બનીને કામ કરવા માટે દમયંતી રોકાઈ. નળરાજને વિચાર આવ્યો કે હવે હું ક્યાં જાઉં? દમયંતીનો કોઈ પતો ન લાગ્યો. છોડીને ચાલ્યો આવ્યો છો, હવે ગોતવી હોય તો પણ ક્યાં ગોતવા જાઉં? વન વન ભટકતા હતા, ગાઢ જંગલની અંદર નીકળ્યા છે. દોમ ધકતો તાપ વરસતો તો અચાનક અવાજ સાંભળ્યો, અરે મને કોઈ બચાવો, બચાવો. પાછળ ફરીને જોયું તો એક મણિધર નાગ, જે નવકુલ નાગનો એક કરકોટક નામનો નાગ હતો, ભયંકર ફરતો દાવાનળ લાગ્યો છે અને વચ્ચે આ કરકોટક નામનો નાગ સળગી રહ્યો છે. નળરાજ એકદમ દોડતા આવ્યા. કરકોટક નાગ અંદરથી ચીસ પાડી ઉઠ્યો, મહારાજ ઉભા રહો. કોણ છો તમે? મને બચાવશો નહીં? કારણ કે મને શ્રાપ છે કે હું અગ્નિની જ્વાળામાં સળગતો રહીશ. મેં દેવતાઓનો અપરાધ કર્યો છે, માટે મને શ્રાપ લાગ્યો છે. હું ભયંકર આ દાવાનળમાં સળગું છું. મને બચાવવા માટે એક માત્ર આ ધરતી ઉપર જન્મ્યો છે એ વીર પુરુષ હજી મને મળ્યો નથી. એ આવે તો મને બચાવે. કોણ? નિષાદરાજ નળરાજ જો આવે અને મને બચાવે તો હું બચી જાઉં એમ છું. નળરાજાએ પરિચય આપ્યો કે હું નળરાજ છું. કરકોટક માને નહીં કે આપ કેવી રીતે હોઈ શકો? નળરાજનું તો સૌંદર્ય અલૌકિક છે. મહારાજ હું નળ છું. જો આપ નળ હોય તો મને ઉપાડો, આ અગ્નિમાંથી મને બચાવો. કરકોટક નાગને અગ્નિના ફરતા જ્વાળામાંથી નળરાજ ઉપાડે છે. હવે આપ ડગલા ભરો. ડગલા ભરો ને ત્યારે બોલતા જજો કે 1 2 3. આમ નળરાજે કરકોટક નાગને ઉપાડ્યો અને ડગલા ભરતા જાય, બોલતા જાય 1 2 3 4. આમ કરતા કરતા 9 ડગલા ભર્યા અને 10મું ડગલું ભર્યું અને નળરાજના મુખમાંથી શબ્દ નીકળ્યો 10, અને કરકોટક નાગે ડંખ માર્યો. 10 બોલ્યા અને કરકોટક ડંસ્યો, અને મહાફણીધર નાગ કરકોટકના ડંખ લાગવાથી નળરાજનું સૌંદર્ય ત્યાં ખતમ થઈ ગયું અને કાયા એકદમ કાળી પડી ગઈ. નળરાજ હાથ જોડીને ઉભા રહ્યા કે મેં તો તમને બચાવ્યા અને તમે મને ડંખ માર્યો. મહારાજ ચિંતા ન કરો, તમે મને બચાવ્યો છે, ઉપકાર ભૂલી ન શકું. મેં આપના લાભ માટે જ ડંખ માર્યો છે, તમને ઝેર નહીં ચડે મહારાજ. મારું અભય વચન છે તમને. પરંતુ તમારી જે કાયા હતી ને એ અત્યંત સૌંદર્યવાન હતી. હું જાણું છું કે તમે જુગટું હાર્યા, મહેલ છોડવો પડ્યો, પત્નીનો વિયોગ થયો, અને નળરાજ કે જેની નગરીમાં ઇન્દ્ર પણ ઈર્ષા કરે એવી અલૌકિક સૌંદર્ય ધરાવતી નગરી હતી, અને ઈ નળરાજ ક્યાં મુખ બતાવવા જાય, એટલે મેં તમારું રૂપ બદલી નાખ્યું મહારાજ.
હવે તમારો આવો કાળો પડી ગયેલો ચહેરો તમને કોઈ ઓળખી નહીં શકે, પણ એક દિવ્ય વસ્ત્ર તમને આપું છું. જ્યારે તમારે મૂળ રૂપે પ્રગટ થવું હોય ત્યારે આ વસ્ત્ર પરિધાન કરજો. તમે તમારા મૂળ રૂપમાં આવી જશો. એ સિવાય તમે ગમે ત્યાં જાઓ અને કામ ગોતીને તમે તમારું જીવન પસાર કરો, તમને કોઈ ઓળખી નહીં શકે. એટલે તમારી લાજ બચી જશે મહારાજ. તમારે ક્યાંય નીચું નહીં જોવું પડે. અને કરકોટક નાગના ડંખવાથી શરીર કાળું પડી ગયું. દિવ્ય વસ્ત્રો જે કરકોટકે આપ્યા છે એ લઈ લીધા અને ત્યાંથી આગળ નીકળ્યા છે. નળરાજ ઋતુપર્ણના એક દરબારની અંદર આવે છે. એક નગરી છે, નગરીનો એક રાજા છે જેનું નામ છે ઋતુપર્ણ. એ ઋતુપર્ણ રાજાના દરબારમાં આવીને રાજાને વિનંતી કરે કે હું એક અશ્વવિદ્યા જાણું છું, કે જો આપ મને કામ ઉપર રાખો તો હું તમારા અશ્વપાલ તરીકે કામ કરીશ, તમારા ઘોડાહારમાં હું કામ કરીશ. ગમે તેટલો એ પણ અશ્વ તોફાની હોય તો હું એને કાબુમાં કેમ કરવો એની સારી એવી વિદ્યાઓ જાણું છું. અને અશ્વપાલ તરીકે ઋતુપર્ણ રાજાએ એને કામ પર રાખ્યો અને અશ્વપાલ તરીકે એના ઘોડાઓની સેવાઓ કરવા લાગ્યા. નળરાજ ઓળખી કોઈ શકતું નથી. અને શરીર એકદમ કાળું પડી ગયું છે, કાયા જર્જરિત થઈ ગઈ છે. પણ હવે ઋતુપર્ણને ત્યાં જ્યારે કામ કરવા લાગ્યા, ઋતુપર્ણ એને એક એક કામથી પ્રસન્ન થવા લાગ્યો. હવે એના અંગત વ્યક્તિ તરીકે એને સ્થાન આપવા લાગ્યા. અને બરાબર આમ કરતા કરતા જે જગ્યાએ દાસીના રૂપમાં દમયંતી કામ કરે છે, એના વર્તન વાણી, એનું ચાતુર્ય એ કઈ છાનું રહેતું નથી. મહારાણી ઓળખી ગયા કે આ કોઈ ખાનદાન કુટુંબની મહારાણી છે, કોઈ રાજમહેલની મહારાણીનું આ ચરિત્ર છે. કોઈ જેવી તેવી હસ્તી નથી. પણ પૂછે તો કેમ પૂછે? અચાનક એક દિવસ પૂછ્યું કે દીકરી તું કોણ છે, તારો પરિચય આપ. પહેલા જ દિવસે જ્યારે તે અભય વચન માંગ્યું હતું કે મારા સામે કોઈ પુરુષ આંખ ઊંચી કરીને જુએ નહીં અને હું કોઈ પુરુષની સામે આંખ ઊંચી કરીને જોઉં નહીં. આ શબ્દ માત્ર એક આ નારીના એ સતીત્વના હોઈ શકે, બાકી બીજાના નહીં. તું કોણ છે, મને તારો પરિચય આપ. અને દમયંતીએ એનો પરિચય આપ્યો કે હું નળરાજની પત્ની છું, દમયંતી મારું નામ. ઓહો, જે મહારાણીને ત્યાં દાસી તરીકે કામ કરતી હતી એની સગી માસી સંબંધમાં થાય, પણ દમયંતીને ઓળખી ન શકી. આવી દશા કેમ થઈ? ઝૂકટું રમાણું અથાથી ઈતી બધી વાત કરી. મારા પતિ બધું જ હાર્યા અને અચાનક મને છોડીને જંગલના માર્ગમાં એકલી મૂકી અને ચાલી નીકળ્યા. હવે હું શું કરું? ચિંતા ન કરો, જાઓ. હું જરૂર સૈનિકોને મોકલીશ નળરાજની શોધ કરવા માટે. બીજી બાજુ દમયંતીના પિતાને ખબર પડી કે આ ઘટના બધી બની છે. એટલે ભીમસેન દ્વારા દમયંતી વનમાં ક્યાં ભટકે છે એની તપાસ કરતા સૈનિકો આવ્યા છે. દમયંતીને રાજમહેલમાં જોઈ એટલે મહારાણીની પાસે જઈને વાત કરી કે જે દમયંતી તમારે ત્યાં કામ કરે છે તે કૃપા કરીને એમના પિતાએ શોધવા મોકલ્યા છે, અમને આપી દો. સૈનિકોએ એના પિતાને જઈને વાત કરી કે એક મહારાણીને ત્યાં દાસી બનીને કામ કરે છે. ભીમસેને એમને પોતાને ત્યાં મહેલે પાછી બોલાવી કે બેટા આટલું કષ્ટ પડ્યું, આટલી દિશા તારી બદલાઈ ગઈ, વિપરીત પરિસ્થિતિમાં તમારું જીવન, પહેરવા વસ્ત્ર પણ ન હતું, પેટનો ખાડો પુરાય એટલું અન્ન પણ ન હતું, છતાંય તારા પિતાને ક્યારેય જાણ ન કરી બેટા. પિતાજી, તમે મારો સ્વયંવર રચ્યો ત્યારે મેં મારા પતિની પસંદગી મારી જાતે કરી છે. તમને ફરિયાદ કરવાનો મારો કોઈ અધિકાર નથી. ચિંતા ન કરો બેટા, હું જરૂરથી નળરાજની શોધ કરાવીશ. અને નળરાજની શોધ કરવા માટે સૈનિકોને ચારે બાજુ મોકલ્યા છે.
જોત જોતામાં દમયંતીને એવા સમાચાર મળ્યા કે ઋતુપર્ણ રાજાને ત્યાં અશ્વપાલ તરીકે કામ કરતા એક અશ્વપાલની અંદર અમને નળરાજના લક્ષણો દેખાય છે કે 32 લક્ષણો પુરુષ હોય અને એ વિદ્યા જે છે એની પાસે એવું લાગે છે કે નળરાજ સિવાય બીજા કોઈની પાસે હતી નહીં. દમયંતીને ખબર પડી કે અશ્વપાલ તરીકે ઋતુપર્ણના દરબારમાં કામ કરે છે. પિતાજીને વાત કરી કે આ રીતે મારા પતિના એક ભાળ મળ્યા છે, સમાચાર મળ્યા છે. અને યુક્તિ કરતા ભીમસેને એવી ખોટી જાહેરાત કરી કે મારી પુત્રી દમયંતીના પતિ નળ એને ક્યાંક છોડીને ચાલ્યા ગયા છે. હવે મારી પુત્રીને પાછા સ્વીકારી શકશે નહીં, માટે મારી પુત્રીનો હું સ્વયંવર રચું છું, માટે હું મારી દીકરીનો સ્વયંવર રચું છું, આવી જાહેરાત કરી. દીકરી દમયંતીએ યુક્તિ કરાવી કે જો ક્યાંક એને સમાચાર મળશે તો જરૂર આવશે. એટલે દમયંતીનો સ્વયંવર છે એ સમાચાર જે અશ્વપાલ તરીકે કામ કરે નળ રાજા એ મહારાજા ઋતુપર્ણને મળ્યા. અને ઋતુપર્ણને ખબર પડી કે દમયંતી નળરાજને વરી હતી. એને તો હજી ખબર નથી કે મારે ત્યાં અશ્વપાલ તરીકે કામ કરે એ જ નળરાજ. પણ મનમાં થયું કે નળરાજને વરી હતી અને દેવતાઓ પણ વરવા માટે આવ્યા હતા. એ દમયંતીનો ફરી પાછો સ્વયંવર રચાણો છે, મારે એ સ્વયંવરમાં જવું છે. પણ આવતીકાલે જ સ્વયંવર છે, હું સ્વયંવરમાં પહોંચું કેવી રીતે? અશ્વપાલ તરીકે જે કામ કરે છે નળરાજ એને બોલાવીને કીધું કે મારે દમયંતીના સ્વયંવરમાં જવું છે. નળરાજના કાન ચમક્યા, હે દમયંતીનો સ્વયંવર? અને તરત જ કહ્યું, મહારાજ મારી પાસે અશ્વ વિદ્યા છે, હું તમને જોત જોતામાં પહોંચાડી દઈશ ત્યાં. અને રથ તૈયાર થયો. અશ્વપાલ તરીકે કામ કરતા નળરાજા દમયંતીના સ્વયંવરમાં ઋતુપર્ણ રાજાને રથમાં બેસાડીને લઈ જાય છે કે જાણે વાયુ વેગે ઘોડાઓ આકાશમાં ઉડવા લાગ્યા હોય. અને એમ ઋતુપર્ણને લઈને ભીમસેનના નગરની અંદર પ્રવેશ કર્યો. અને ભીમસેનના નગરની અંદર અશ્વશાળાની અંદર રથના ઘોડાને છોડ્યા. ઋતુપર્ણ રાજા ઉતારા નિવાસમાં ગયા. દમયંતીને ખબર પડી ગઈ કે વાયુ વેગે જે મારતે ઘોડે આવ્યા હોય અને આકાશમાં રથને ઉડાવીને આવ્યા હોય તો એ મારા પતિ સિવાય બીજો કોઈ હોય નહીં. સૈનિકોને કીધું કે જાઓ છુપી રીતે એનામાં જે કંઈ પણ લક્ષણો જોવા મળે એ બધી મને જાણ કરો. અને તરત જ સૈનિકો છુપી રીતે એની જાણ મેળવવા લાગ્યા, એની ભાળ મેળવવા લાગ્યા. લક્ષણો બધા વર્ણવ્યા. દમયંતીની પાસે જઈને કહ્યું કે મારા 2 બાળકોને બોલાવો. ઇન્દ્રસેન અને ઇન્દ્રસેના દીકરો અને દીકરી બેયને બોલાવ્યા અને કીધું કે જાઓ અશ્વપાલ જે ઋતુપર્ણ રાજાને લઈને આવ્યો છે એની આજુબાજુમાં જઈ અને તમે ખેલકૂદ કરો, રમો, એ તમને જરૂર ઓળખી જશો. અને ઇન્દ્રસેન અને ઇન્દ્રસેના દીકરો અને દીકરી બેય જે અશ્વપાલ અશ્વશાળાની અંદર કામ કરે છે ત્યાં જઈને રમવા લાગ્યા. અશ્વપાલના રૂપમાં આવેલા નળરાજ એને ઓળખી ગયા કે આ તો મારો જ પુત્ર છે, મારી જ પુત્રી છે. મેં સારથી દ્વારા એને મોસાળ મોકલી આપ્યા હતા, એ મને ઓળખી નહીં શકે. સખીઓની સાથે દમયંતી અશ્વશાળાની અંદર આવવા માટે નીકળે છે. અશ્વપાલ નળરાજની સામે જ્યાં દમયંતી આવી, બંનેનું એક 4 આંખ ભેગી થઈ ઓળખી ગયા. નાથ આપનું આવું રૂપ? ભીમસેનને ખબર પડી. દમયંતીના પિતા એ પણ આવ્યા. જે કર્કોટક નાગે વસ્ત્ર આપ્યા હતા એ વસ્ત્ર પરિધાન કર્યા અને નળરાજ પાછા મૂળ રૂપની અંદર પ્રગટ થયા. અને જે ભગવાન મહાદેવે હંસનો અવતાર લીધો હતો એ હંસના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે હે નળરાજ, હે દમયંતી, ફરી પાછા આપને મિલન કરવા માટે અમે અવતાર લીધો હતો. કારણ કે ગત અવતારે મેં તમારો વિયોગ કરાવ્યો હતો, આ અવતારે ફરી પાછું મેં તમારું મિલન કરાવવા આ અવતાર લીધો છે.
માટે આપનું ફરી મિલન થજો, આપનું દાંપત્ય જીવન સુમધુર હજો. આમ કહીને હંસના રૂપમાં ભગવાન મહાદેવ ચાલ્યા ગયા. બીજી બાજુ ભગવાન મહાદેવે કળિયુગને આજ્ઞા કરી કે હવે એને હેરાન કરીશ નહીં, એનું રાજપાટ પાછું અપાવ. પુષ્કરના મનની અંદરથી કળિયુગે વિદાય લીધી અને પુષ્કરના મનની વૃત્તિઓ ફરી પાછી ઠેકાણે આવી કે મારા ભાઈની પાસેથી જુગટું રમી છેતરપિંડી કરી અને મેં બધું ઝૂંટવી લીધું, હવે હું એને બધું પાછું આપી દઉં. અને પુષ્કરે બધું રાજપાટ બધું પાછું આપ્યું. આ નળ અને દમયંતીનું મિલન ફરી પાછું કરાવવા માટે ભગવાન મહાદેવે જે અવતાર લીધો એ અવતારને હંસાવતાર કહેવામાં આવ્યો. Yeah.